મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। ટેક્સટાઇલના ઉદ્યોગકારોએ વીજ દરમાં 50% રાહતની માગણી કરી છે। ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિતમાં આ બાબતે રજૂઆત કરાઈ છે। ટેક્સટાઇલ યુનિટને એલટીએસટી કનેક્શનના ફિક્સ ચાર્જમાં રાહતની માંગ થઈ છે અને જો રાહત મળશે તો યુનિટોને ચલાવવામાં ફરી બળ મળશે। હાલ તો કારીગરો મોટી સંખ્યામાં પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે મુશ્કેલી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને પણ થઈ રહી છે। અમે ડીજીવીસીએલના એમડી અને ગુજરાત સ્ટેટના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈને એક રજૂઆત કરેલ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા વીજળીના કનેક્શનમાં ફિક્સ ચાર્જમાં 50% સુધીની રાહત આપો, જેથી કરીને અમે ઇન્ડસ્ટ્રી ચલાવી શકીએ। અમારા વર્કરોની હિજરત થાય છે એ વર્કરોને અમે રોકી શકીએ, કારણ કે અમારું પ્રોડક્શન કોસ્ટ ઊંચી આવવાથી અમને આ ઇન્ડસ્ટ્રીઝ હાલ પોસાય તેવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી।